ભાઈ આજે તો ડુંગરમાં સતત રાતથી વરસાદ પડવાથી નદીમાં પુલ આવી ગયો હતો અને ફૂલે ફૂલ પાણી પણ આવી ગયું હતું અને તમે જોઈ શકો છો ચારેકોર પાણી પાણી ને પાણી દેખાય છે તમને. તો આ જોવો આખો મિની બ્લોક, તમને મજા આવે તો જ બકે. તો આ ચારેકોર પાણી પાણી તમે જોઈ શકો છો. તો ગુડ મોર્નિંગ દોસ્તો, આજે સવારમાં આપણે નીકળી ગયા અને આખી રાત વરસાદ પડ્યો હતો અને સવારે આપણે દુકાને જવાનું હતું એટલે આપણે તૈયાર થઈને દુકાને જઈ રહ્યા હતા. ત્યાં આપણે સરકારી દવાખાના પાસે પહોંચી ગયા. ત્યાં પણ એક ઠેકાણે નદી આવેલું છે કે પુલ આવેલું છે, ત્યાં પણ પુલ ભરપૂર પાણી આવેલું છે, જ્યાં લોકો રહે છે. બરાબર, તમે જોઈ શકો છો એના જેસે ગળા ગળા સુધી પાણી આવી ગયેલું છે અને ગોઠણ ગોઠણ સુધી એના ઘર સુધી પાણી આવી ગયેલું છે અને પુલ પણ વહેતો જાય છે. જોરદાર પાણી આવેલું હતું કારણ કે આખી રાત વરસાદ પડ્યો હતો અને 24 કલાક, એમ કહેવાય કે 24 કલાક એક ધારો વરસ્યો હતો. પછી રોડ ઉપર નીકળ્યા તો રોડ ઉપર 4 નાળું હતું, ત્યાં પણ પાણી આવી ગયેલું હતું અને રોડ સુધી પાણી આવી ગયેલું હતું. આવું પાણી ડુંગરની અંદર ક્યારેય નથી આવ્યું. આવું પાણી પહેલી વખત ડુંગરની અંદર આવેલું છે અને તમે જોઈ શકો છો ઠેઠ રોડ સુધી પાણી આવી ગયેલું છે. અને પછી આપણે પહોંચી ગયા ચારનાળે. પછી તો ભાઈ પહોંચી ગયા આપણે ચારનાળે અને ચારનાળે તો જોયું તો ભાઈ ચારનાળે પણ જોરદાર પાણી આવેલું હતું. એટલે કે આ પાણી જોઈને તો ભાઈ હું તો વિચારમાં જ પડી ગયો કે મેં આવું પાણી યાદી સુધી કોઈ દિવસ નથી જોયું, એવું પાણી મેં આજે જોયું. આ પુલ નવો બનેલો છે, પુલને તમે જોઈ શકો છો ક્યાં સુધી પાણી આવી ગયેલું છે. બે બાજુથી પાણી આવે છે, એટલે કે બે બાજુથી પાણી આવે એટલે પાણી તો કેવું આવતું હોય તમે વિચાર કરી શકો છો. અને અત્યારે પાણી જોવા માટે ચારેકોર માણસો ઊભા હતા અને આપણે પણ ઉતારતા હતા વિડીયો કે આપણે પણ આજનો બ્લોગ બની જશે. તો આ જોવો છો આનીકોર કેટલું પાણી જોરથી જાય છે, બરાબર છે. ઓલીકોર જશે બીપીએલનો રસ્તો આવેલો છે, એટલે કે મારી દુકાન તરફ જવાનો રસ્તો છે અને ઓલીકોર પેટ્રોલ પંપ આવેલું છે અને આ રેસમાં નદી છે જે જોરદાર જાય છે. તો આ મિની બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કોમેન્ટ કરજો અને નવા હો તો ફોલો કરવાનું નહીં ભૂલતા મારા દોસ્તો.